આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। ગૌમૂત્ર અને ગોબરમાંથી દીવા અને ગૃહ સુશોભનની વસ્તુ બનાવી આવક મેળવતા રમેશભાઈ છોટાઉદેપુર તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે જ વડોદરાના સંયુક્ત ખેતી નિયામક એમ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમના સ્ટોલોમાં ગૌમૂત્ર અને ગોબરથી બનાવેલા દીવા અને અન્ય વસ્તુઓ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલ અત્યારે જે પ્રમાણે જ 2018માં પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી ધન જીવામૃત નિર્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિશસ્ત્ર અને દર્શપર્ણી અર્ક બનાવવાનું શીખ્યા। પ્રાકૃતિક ખેતીના આયામોની ખેતીમાં પ્રયોગ કરી અને સારું પરિણામ પણ મેળવ્યું છે। રમેશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમાંથી મળતા ફાયદાઓ જાણી નવી પ્રોડક્ટ બનાવવા સારું વેચાણ પણ કરી આવક પણ મેળવે છે। નમસ્તે, જય ગૌ માતા। મારું નામ છે રાઠવા રમેશભાઈ ખડવાભાઈ, ગામ લીંબાણી, તાલુકો જેતપુર પાવી। હું જ્યારે કુકમાની અંદર 2018ની અંદર જે તાલીમ લીધી પ્રાકૃતિક કૃષિની પહેલાં, તો ત્યાં અમે પહેલાં તો ઘનજીવામૃત, પછી નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દર્શપર્ણી બધું શીખીને આવ્યા। એના પછી ઘરે પ્રયોગ કરી અને પાયાના ખાતર તરીકે 2 વાર જે આ ઘનજીવામૃત આપ્યું તો અમને રિઝલ્ટ સારું જણાયું। પછી વર્મી કમ્પોસ્ટ બનાવતા ગયા। પછી એમ કરતાં કીટ નિયંત્રણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દર્શપર્ણી આવા કીટ નિયંત્રણ માટે અસ્ત્રો વાપરતા ગયા। તો એનું રિઝલ્ટ અમને જે રોગ આવ્યા પહેલાં વાપર્યું તો ત્યાં સારું મળ્યું અને લગભગ 15 દિવસે એકવાર મારતા ગયા। તો એમ કરતાં રિઝલ્ટમાં સારું જણાયું તો અમે આનું પાછળ પોતે બી વાપર્યું અને ખેડૂતોને બી વપરાયું અને પછી ગૌમય ગોબરમય વસ્તે લક્ષ્મી એવું જાણ્યું તો એના ઉપરથી અમે ગોબર પ્રોડક્ટ બી ચાલુ કરી। તો ગોબર પ્રોડક્ટમાં પહેલાં તો અમે સ્ટાર્ટિંગમાં જે આવા નાના કોળિયા બનાવતા દીવડા, પછી આવા ડિઝાઇનવાળા કરતા અને એ શરૂઆતમાં જ અમે બનાવી અને લોકોને 1 રૂપિયા વેચતા તો બી નહોતા લેતા, પણ ધીરે ધીરે પ્રચાર પ્રસારણ થતાં આ અત્યારે અમારે 3 રૂપિયા ને 5 રૂપિયા એ બી જાય છે। પછી પાનમાં એક ગણેશ બનાવીએ છીએ, ગણેશ અને આ શુભ લાભ આવી પ્રોડક્ટ બધી બનાવીએ છીએ। કિચનો બનાવીએ છીએ। પછી એક ગોબરમાળા છે। આ ગોબરમાળા બી અત્યારે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે ગોબરની માળા જ બનાવી, પણ એક નાની સરખી ચીપ મોબાઈલની અંદર જે બનાવે અને ચોંટાડવામાં આવે છે તો એ રેડિયેશન રોકતી હોય તો ગોબરની આખી માળા જ જો આપણે બનાવી અને પહેરી દઈએ તો આપણું રેડિયેશન ઘણું ખરું રોકી નાખે। એ માટે અમે ગોબરની માળા પણ બનાવીને વેચીએ છીએ અને ગાડીની અંદર જે આવા નાના મોલ્ડ બનાવીએ છીએ, જેને આ કિચન, ગાડી કિચન, આવા કિચનો પણ બનાવીએ છીએ। એટલે ધીરે ધીરે એમ કરતાં મોબાઈલ સ્ટેન્ડ, ગણપતિ, આ ગણેશજી બી બનાવીએ છીએ। ધીરે ધીરે કરતાં અમે એવું થોડું પ્રોડક્શન કરતા ગયા। તો એની અંદર હું અત્યારે આ એક ઘડિયાળ છે, આ બી ગાયના ગોબરથીનું કવર છે, એની અંદર જ બનેલું છે ઘડિયાળ પણ। અને 2 વર્ષથી અમે આ કેસુડાના, લીમડાના સાબુ બી બનાવીએ છીએ અને એનું રિઝલ્ટ બહુ સારું છે અને અત્યારે મોટા પ્રમાણમાં જે વેચાણ થઈ રહ્યું છે। લીમડાના સાબુ, પછી આ ગોનાઇલ છે, જે લીમડાના પાનનો અરક અને પાઇન તેલ જે નેચરલ આવે એમાંથી અમે ગોનાઇલ બનાવેલું છે, જેથી કરી અને પેલું કેમિકલવાળું ગોનાઇલ વાપરીએ તો એની બહેનોને શું છે ફેફસાની અને શ્વાસની દ્વારા ફેફસાની અંદર આડઅસર થાય। આ કોઈ જાતનું આડઅસર ના થાય એ માટે અમે આ ગોનાઇલ બી બનાવીએ છીએ। અને આ ગૌમૂત્રની અંદર 108 પ્રકારના રોગો નાબૂદ થાય છે। તો એની અંદર અમે આ ગૌમૂત્ર પોતે બી યુઝ કરીએ છીએ અને વેચાણ બી કરીએ છીએ। પછી આ નસ્ય જે બનાવવામાં છે, નસ્ય ગાયના ઘી આકાશ તત્વમાંથી બનાવેલું છે। એટલે ગાયના ઘીની અંદર 2 પ્રકારના તત્વ આવે છે, એક આકાશ તત્વ અને પૃથ્વી તત્વ। તો એની અંદર આ જે નસ્ય છે એ આકાશ તત્વનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલું છે। તો આ નસ્ય આપણે સાંજે સૂતા ટાઈમે 2 ટીપા આમ નાકમાં નાખીએ અને ઓશીકો આમ રાખીને અડધી કલાક સુધી રાખીએ રોજ, તો એની અંદર તોતડાપણું આવતું હોય, જે નસકોરા બોલતા હોય કે કોઈ નસ બ્લોક થતી હોય કે કોઈ બી અહીંથી ઉપરના ગળાથી ઉપરના કોઈ બી રોગો
ખાલી સાંજના 2 ટીપા નાકમાં નાખવાથી નસ બ્લોક થતી હોય તો બી ખુલી જાય એવું આ નસ્ય છે. આવી રીતના અમે જે પ્રાકૃતિક અંદર આવ્યા પછી અમે નેચરલમાં જેમ બને ને એમ થોડી એક પ્રોડક્ટ વધારતા જઈએ છીએ અને આજે અમારી અંદર ઘણી પ્રોડક્ટ અમે બનાવી છે અને બીજી ગૌશાળામાંથી અમારી પ્રોડક્ટ ત્યાં જાય ત્યાંથી અહીંયા લાવી અને આ રીતના અમે પ્રોડક્ટનું વેચાણ ચાલુ કરેલું છે અને આ રીતના અમે કામ કરીએ છીએ. જય ગૌ માતા.